નમસ્કાર મિત્રો, સીધું ને સદના એપિસોડમાં આપણે એ ચર્ચા કરવાના છીએ કે શું અમિત શાહ પ્રાઇમ મિનિસ્ટર બનશે? નરેન્દ્ર મોદી એમની જગ્યાએ અમિત શાહને પ્રાઇમ મિનિસ્ટર તરીકે મૂકીને રાષ્ટ્રપતિ થશે કે પછી રાજનાથ સિંહને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે? કારણ કે બંધારણમાં જે પ્રકારના ફેરફારો કરી શકાય એ ફેરફારો કરવા માટે પાર્ટીઓ વિપક્ષોને એમના સાંસદોને સામ દામ દંડ ભેદથી ખરીદીને તોડીને વશ કરીને કે વિપક્ષી સરકારોને તોડીને ભારતીય જનતા પાર્ટીએ RSS આ દેશમાં એક છત્રી શાસન સ્થાપિત કરવું છે અને એ મોદી શાહ કરી શકે એવો નાગપુરથી દિલ્હી એટલે કે હસ્તિનાપુરને ભરોસો છે. પણ એ ભરોસાની ભેંસ પાડો જણે એવી સ્થિતિમાં આવીને ઉભો રહે એવું બને ખરું? આ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરવી છે. ચોમાસું સત્ર સંસદનું આસમાની સુલતાની સર્જનારું રહેશે. પશ્ચિમ બંગાળમાં વિજય હાસિલ કર્યા પછી જે રીતે ઘમંડી મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટીને તોડી નાખીને તૃણમૂલ કોંગ્રેસ માં તડા પડાવ્યા, એ પછી બીજું ટાર્ગેટ એ તમિલનાડુમાં સત્તારૂઢ થયેલા સુપરસ્ટાર સી જોસેફ વિજયની સરકારને તોડવાનું છે. બહુ આસાન નથી, પરંતુ જે ડીએમકે સનાતન ધર્મની વિરોધી પાર્ટી ગણીને ભારતીય જનતા પાર્ટી વાળાઓ RSS વાળાઓ એને ધિક્કારતા હતા, એની સાથે હાથ મિલવણી કરીને પણ ભ્રષ્ટાચાર મૂર્તિ જયલલિતાની પાર્ટી અન્ના ડીએમકે સાથે જોડાણ કરીને પણ મોદી શાહ તમિલનાડુમાં પગદંડો જમાવવા માંગે છે અને વિધાનસભામાં માત્ર એક જ ધારાસભ્ય અને રાજભવનમાં, હવે એને લોકભવન કહે છે, એમાં બેસતા એમના RSS નિષ્ઠ રાજ્યપાલ ની મારફત વિજયની સરકારને ડૂલ કરી દેવા માંગે છે. એ આપણે જાણીએ છીએ અને એ આગોતરી માહિતી એ વિજયની પાર્ટીના ધારાસભ્યોને થઈ ચૂકી છે. એટલે એમણે 3 જણાની ધરપકડ પણ કરી છે. કેસ નોંધાયો છે, 3 જણાની ધરપકડ થઈ છે. 50-50 કરોડ રૂપિયા જો ઓફર થતા હોય તો આ તો લપસણો માર્ગ છે. ઇન્ડિયા ટુડેને TVK ના એક નેતાએ એમ કહ્યું છે કે અમારા 10 ધારાસભ્યો અને 1 મિનિસ્ટર એ પક્ષપલટો કરવા માટે તૈયાર છે. હવે આ વાત એમણે ઉપજાવી કાઢેલી છે કે ખરી છે એના આપણી પાસે કોઈ પુરાવા નથી, કારણ કે અત્યારે ગોદી મીડિયામાં જુઠ્ઠાણાઓ ફેલાવવાનો એક એની પરંપરા ચાલે છે. પણ હમણાં સમાચાર આવ્યા કે રાજનાથ સિંહ રાષ્ટ્રપતિ બનશે. અમને એમ લાગે છે કે રાજનાથ સિંહ રાષ્ટ્રપતિ ન બની શકે. નરેન્દ્ર મોદીએ જેને એટલા અપમાનિત કર્યા હોય, જે એમના કરતા સિનિયર હોય અને છતાં
એમની હાલત ખરાબ કરી હોય માનસિક રીતે, એમના પુત્ર પંકજસિંહને નામે પણ ઘણું બધું કર્યું હોય, એમને કહ્યું હોય, એમને શરમમાં નાખ્યા હોય અને મજબૂર કર્યા હોય, એ રાજનાથસિંહ જો રાષ્ટ્રપતિ થાય અને સરકારમાં જો કંઈ બહુમતીની બાબતમાં થોડોક 49-51 નો ખેલ જો જોવા મળે તો રાષ્ટ્રપતિના હાથમાં સત્તા હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. નરેન્દ્ર મોદી ભલે એન્ટાયર પોલિટિકલ સાયન્સની ડિગ્રી એમણે ક્યાંથી લીધી એ મોટો પ્રશ્ન હોય, પણ એટલા કાચા પોચા રાજકારણી તો છે નહીં કે એ રાજનાથસિંહને રાષ્ટ્રપતિ બનાવે. તો પોતે રાષ્ટ્રપતિ બનશે, શક્ય છે. બંધારણ બદલવું છે અને બંધારણ બદલવા માટે સંસદમાં 2/3 બહુમતી જરૂરી છે અને એ બહુમતી ખરીદી શકાય એમ છે. એ ભારતીય જનતા પાર્ટી અને સંઘ, જે પાર્ટી વિથ ડિફરન્સ, અટલજીએ જે ભાષણ આપેલું સમતાનગરમાં, આજે મને યાદ છે કારણ કે હું એ ભાષણ સાંભળી રહ્યો હતો. એક કબ રિપોર્ટર તરીકે હું એ કવર કરી રહ્યો હતો. 1980 નું પ્રથમ ભારતીય જનતા પાર્ટીનું અધિવેશન, અને અટલજીએ કહ્યું હતું કે આ પાર્ટી એ કોઈની આગળ મુજરા નહીં કરે, આ પાર્ટી એ ખરીદ ફરોખમાં નહીં સામેલ થાય. પણ આજે એ પાર્ટી એ અટલજીની પાર્ટી નથી રહી. આજે એ પાર્ટી ખરીદ ફરોખની અને ભ્રષ્ટાચારીઓની પાર્ટી બની ગઈ છે. એ તો બધા જ જાણે છે. મોદીનું ચાલે તો અમિત શાહને એ વડાપ્રધાન બનાવી શકે, પણ એમાં તમને ખ્યાલ છે કે મોદી પોતે પણ ગઈ વખતે વડાપ્રધાન થઈ શકે એવી સ્થિતિમાં નહોતા. એમની પાસે બહુમતી નહોતી અને પક્ષની બેઠક, પક્ષના સાંસદોની બેઠક, લોકસભાના સભ્યોની બેઠક એમણે બોલાવી નહોતી. હજુ આપણે અગાઉનો જે એપિસોડ કર્યો વરિષ્ઠ પત્રકાર ઉમાકાંત લખેડાજી સાથેનું, એમાં એમણે વિગતો પણ આપી છે, તમે સાંભળી હશે. ન સાંભળી હોય તો સાંભળી લેજો કે મોદીએ ભારતીય જનતા પાર્ટીના સાંસદોની બેઠક, નવનિર્વાચિત લોકસભા સભ્યોની બેઠક ન બોલાવી અને સીધી એનડીએની બેઠક બોલાવી હતી, કારણ કે એમને ડર હતો કે એમના નામની સામે સંઘનિષ્ઠ કેટલાક નો વિરોધ ઉઠશે અને વિવાદ સર્જાશે. એટલે મોદી પોતે પણ 240 બેઠકો, કારણ 272 નહોતી મળી, બહુમતી એ નહોતી મળી, 400 કે પાર કરીને બંધારણ બદલી નાખવું હતું, એટલે 240માં સમેટાઈ ગયા. અને 240 માંથી પણ 100 બેઠકો તો એમણે કઈ રીતે જીત્યા છે એના અભ્યાસો થયા છે. તમે જાણો છો, આપણે અગાઉના એપિસોડોમાં કહી ગયા છીએ. ઇવન મોદી અજય રાયથી પાછળ ચાલતા હતા વારાણસીમાં, એ પણ તમે જાણો છો. પણ અમિત શાહ એમણે વડાપ્રધાન થવું હોય, જેમ એમણે મુખ્યમંત્રી થવું હતું, અને નરેન્દ્ર મોદીએ જ્યારે દિલ્હી જવાનું થયું ત્યારે આનંદીબેનને મુખ્યમંત્રી બનાવ્યા. એ વાત અમિત શાહ ક્યારેય ભૂલી શક્યા નહીં. અને આનંદીબેનના મુખ્યમંત્રી તરીકે ફેસબુક પરના રાજીનામાની પાછળ અમિત શાહનું ઘણું બધું યોગદાન હતું. એ તમને જો ખબર ન હોય તો તમે એટલા ભોળા તો છો નહીં, તમને બધી જ ખબર છે. પાટીદાર આંદોલન અને જે કાંઈ થયું એ આનંદીબેને ફેસબુક પર રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદીએ ફરીને એકવાર આનંદીબેનને રાજ્યપાલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદેથી મુખ્યમંત્રી પદે આવવાની ઓફર કર્યાની વાત આવી ત્યારે આનંદીબેને સાફ ના પાડી દીધી. અમિત શાહ અને આનંદીબેન વચ્ચેનો ખટરાગ એ તમે જાણો છો. અને એટલે જ
અમિત શાહ મહત્વાકાંક્ષી માણસ છે. રાજકારણમાં મહત્વાકાંક્ષા હોવી એમાં કશું ખોટું નથી. મોદીના લેફ્ટનન્ટ તરીકે હું હનુમાન જેવો શબ્દ કે ચાણક્ય જેવો શબ્દ નહીં વાપરું અમિત શાહ માટે, પણ એમના લેફ્ટનન્ટ તરીકે, મોદીના કયાગરા નિષ્ઠાવંત તરીકે, અને છતાંય મોદી એમના ઉપર ભરોસો નથી મૂકતા અને અમિત શાહ મોદી ઉપર ભરોસો નથી મૂકતા, એ બધા જાણે છે. પણ પ્રગટપણે એમણે સાથે છે એવું દેખાડો કરવો પડે, કારણ કે બંનેના હિત એમાં છે. પણ અમિત શાહ વડાપ્રધાન થવાની મહેચ્છા ધરાવે તો એમાં કશું ખોટું નથી, કારણ કે રાજકારણમાં કોઈ મંજીરા વગાડવા માટે આવતું નથી. અત્યાર સુધી મોદીની એક આદત હતી, જે મધ્યપ્રદેશના એક મુખ્યમંત્રી રહેલા, કોંગ્રેસની મુખ્યમંત્રી રહેલા અર્જુન સિંહની પાસેથી કદાચ એમણે શીખ લીધી હશે. અર્જુન સિંહને પોતાના ધારાસભ્યો, પોતાના પક્ષના ધારાસભ્યો અને વિપક્ષના ધારાસભ્યો અને નેતાઓ એમના ડોઝિયર રાખવાની આદત હતી, એમની ફાઇલો રાખવાની આદત હતી. નરેન્દ્ર મોદીને, અમિત શાહને એ આદત છે, પણ એ જ અર્જુન સિંહને એ ડોઝિયર બહુ કામ ન લાગ્યા. એટલે મોદીને કાયમ માટે કામ લાગે જેવું એ નથી. અમિત શાહ વડાપ્રધાન બને તો મોદીને વફાદાર જ રહે એવું જરૂરી પણ નથી. પણ અમિત શાહ વડાપ્રધાન બને ત્યારે એમની સામે બે જણા, કમસે કમ બે જણા, આમ તો ઘણા બધા ઉમેદવારો છે, શિવરાજસિંહ ચૌહાણ પણ છે, રાજનાથસિંહ પણ છે, નીતિન ગડકરી પણ છે, પણ બે મુખ્ય ઉમેદવારો સંઘ તરફથી, કારણ કે સંઘ પણ મોદીના ખિસ્સામાં જ છે હવે તો, અડધો સંઘ. સંઘમાં હવે બહુ જાજુઓ બળુકા માણસો રહ્યા નથી. સંઘનો લાભ ઉઠાવીને સમૃદ્ધ થનારાઓ ખૂબ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. પણ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એ સંઘના લાડકા હોવાની વાત છે. મોદીને ગમે પણ છે, પણ અમિત શાહની અને એમની આંખો લડે છે. સમજ્યા? આ એક ઉમેદવાર છે અમિત શાહની સામે. બીજા એક ઉમેદવાર, બહુ જ મહત્વના ઉમેદવાર છે, એ આ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. યોગી આદિત્યનાથ એમને વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત રાખીને, વિધાનસભાની ચૂંટણી જીતી બતાવવા માટેનું કહીને, કારણ કે એમની સાથે પણ અમિત શાહને જામતું નથી. મોદીને ક્યાં જામે છે? મોદી શાહના આદેશોનું પાલન 100% યોગી આદિત્યનાથ ક્યાં કરે છે? અને એમ જોઈએ તો યોગી આદિત્યનાથ એ રાજપૂત છે. આમ તો જે સાધુ હોય, ગોરખનાથ પીઠના મહંત છે, એટલે સાધુને કોઈ નાત જાત ધર્મ એ બધું ન હોય. ધર્મ હોય હિન્દુ ધર્મ, સનાતન ધર્મના એ પેલા ગણાય, પરંતુ એમને છે ને કોઈ નાત ન હોય, એ બધાના ગણાય. પણ આ બિસ્ટ પરિવારમાંથી આવનાર, રાજપૂત પરિવારમાંથી આવનાર યોગી આદિત્યનાથના શાસનમાં રાજપૂત વર્સિસ બ્રાહ્મણ એનો આખો ખેલ ચાલે છે, અધિકારીઓના પોસ્ટિંગમાં અને બીજે બધે પણ, રાજકારણમાં પણ. ફડણવીસ બ્રાહ્મણ છે, રાજનાથ રાજપૂત છે, અમિત શાહ વૈષ્ણવ છે. એ જૈન નથી, એ હિન્દુ વૈષ્ણવ છે. ઘણા બધાને એમ છે કે એ પણ જૈન છે. ના,
હવે આ બંને જણાને ચેકમેટ કરીને જ અમિત શાહ આગળ વધી શકે. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે, સંગઠન મજબૂત કરવા માટે અમિત શાહના યોગદાનને બિરદાવવું પડે. અમિત શાહની એરોગન્સ બધા જાણે છે, પરંતુ અમિત શાહ સંગઠન માટે અસેટ છે એવું કયા વિના આપણે કે બીજા કોઈ રહી શકે એમ નથી. આ અમિત શાહની વિશેષતા છે. પરંતુ અમિત શાહ નો એક ખોફ છે, નરેન્દ્ર મોદીનો જે રીતે ખોફ છે એ રીતે, અને એ બંને જણા જ્યારે ઢીલા પડે અથવા તો એમ લાગે કે સંઘમાંથી મોટા ભાગનાને સિગ્નલ મળ્યા છે અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં ભાગલા પડ્યા છે, ત્યારે તમને મોદી અને શાહની અસલી તાકાત દેખાઈ આવે. અને મેં કહ્યું એમ કે મોદીએ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્યોની બેઠક બોલાવ્યા વિના એનડીએની બેઠક બોલાવીને પોતાને નેતા જાહેર કરાવ્યા હતા, કારણ કે ડરતા હતા કે એમની જ પાર્ટીમાંથી બીજા કેટલાક નેતાઓ સંઘના ઈશારે કે એમના નામનો વિરોધ કરશે. આજે સંઘમાં પણ તડા છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ તડા છે. એટલે સરકારો તોડી શકે, સરકારો મેળવી શકે, ઇલેક્શન કમિશન, ઈડી, સીબીઆઈ, એનઆઈએ, ઇન્કમ ટેક્સ, આ બધા જે ભારતીય જનતા પાર્ટીની બ્રાન્ચીસ જે છે એ બ્રાન્ચીસથી વિપક્ષના નેતાઓને જ નહીં, સત્તા પક્ષના નેતાઓને જ પણ કંડી શકાય છે. એ આપણે કેટલાક કિસ્સાઓમાં જોયું છે. અમેરિકામાં વોટ્સઅપ નો જે કેસ થયો એમાં બહાર આવ્યું કે નરેન્દ્ર મોદીની સરકારે ઇઝરાયલથી એનએસઓ કંપનીનું જે બગિંગ સોફ્ટવેર એ ખરીદ્યું હતું અને પોતાના કેબિનેટ મંત્રીના ફોનમાં પણ એ નાખ્યું હતું. એ વાત અમેરિકાની અદાલતમાં રજૂ થયેલા દસ્તાવેજોમાંથી બહાર આવી. પણ મોદીને કોઈ ફરક નથી પડતો એવું એ દેખાડો કરે છે, અંદર હચમચી ગયેલા છે. દુનિયામાં ડંકો વાગે છે, એના ઢોલ પીટાવે છે, એવોર્ડ મળે છે, એમને ઇલકાબો લઈ આવે છે વિદેશમાં જઈને, એના ઢોલ પીટાવે છે. પણ અંદરથી માણસ ખળભળી ચૂક્યો છે, કારણ કે એક જ માણસથી એ ડરે છે અને એ છે રાહુલ ગાંધી. બંધારણ બદલી નાખવાની એમની જે નેમ છે એ નેમ સફળ થશે કે કેમ? અને સફળ થાય તો ઓપોઝિશનના મોઢા બંધ થઈ શકે અને તો પછી દેશની પ્રજાની અગ્નિ પરીક્ષા અને રાહુલ ગાંધીની અગ્નિ પરીક્ષા શરૂ થાય. દક્ષિણ ભારત માટે જે દરવાજા બંધ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી માટે, એ દરવાજા કઈ રીતે ખોલવા રાષ્ટ્રપતિ શાસન દ્વારા વિજયની સરકારને બરખાસ્ત કરીને કે બીજી સરકારોને બરખાસ્ત કરીને એ ખેલ પણ એમણે આદરવાનો છે. અને એની સામે જનમત કેટલો ઉભો થાય છે એ જોવાનું છે. હું હંમેશા કહું છું કે મોદી કરતા અનેક ગણા મજબૂત એવા ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી ની સામે પણ આ દેશની પ્રજા લડી હતી. અભણ અને ગામડાની પ્રજા લડીને એને લોકશાહી બચાવી. ભણેલા ગણેલા લોકોએ નહીં, કારણ કે પોતાની સલામતી ઝંખતા હતા. બાળા સાહેબ દેવરસ RSS ના વડા
એ પણ ઇન્દિરા ગાંધીને સલામો ભરતા પત્રો લખતા હતા, એમને અભિનંદન આપતા હતા, એમના 20 મુદ્દાના કાર્યક્રમને પ્રચારિત કરવા માટે સંઘ કામે વળવા તૈયાર છે, અમને જેલમાંથી છોડો, અમારો પ્રતિબંધ ઉઠાવી લ્યો. વિનોબા ભાવે ની વગનો ઉપયોગ કરવા માટે પણ એમણે બીજા દૂતોનો ઉપયોગ કર્યો હતો. પણ એવા ઇન્દિરા ગાંધી એમને એમના પુત્ર, હું ઇમરજન્સીના ખરા ખલનાયક સંજય ગાંધી, જેમનો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં છે, એ સંજય ગાંધી 30 થી 40 વર્ષ સુધી આ દેશમાં ચૂંટણીની કોઈ જરૂર નથી એવું એમણે કુલદીપ નાયર સાથેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. ને માર્ક ટુલીએ કુલદીપ નાયરના નિધન પછી જે કુલદીપ નાયરનું એ પુસ્તક એડિટ કર્યું અને પ્રકાશિત થયું છે, એમાં એ ઇન્ટરવ્યુનો સમાવેશ છે. અને છતાં ઇન્દિરા ગાંધીએ પોતે હારવાના છે એવી તૈયારી સાથે જાન્યુઆરી 77માં ચૂંટણી જાહેર કરી હતી અને માર્ચ 77માં એ હારી ગયા હતા. કોંગ્રેસ હારી ગઈ હતી, ખલનાયક સંજય ગાંધી હારી ગયા હતા. તો પછી મોદીની શી વલે થઈ શકે? આ દેશની પ્રજા જો જાગે અને મોદી અમિત શાહને વડાપ્રધાન બનાવી શકે, બનવા દે, અને અમિત શાહ વડાપ્રધાન થવાની ઝંખના જરૂર ધરાવે, પરંતુ એ વડાપ્રધાન પદ સુધી પહોંચી શકશે કે કેમ એના તરફ આપણી નજર રહેશે, કારણ કે રાજકીય પ્રવાહો ગમે ત્યારે બદલાતા રહે છે. મેં કહ્યું એમ કે ડીએમકે ને સનાતન ધર્મ વિરોધી ગણાવનાર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ના નેતાઓ એમને માટે ડીએમકે એ લાડકો પક્ષ પણ બની શકે છે. એના સાંસદો એની સાથે જોડાય તો રાજકારણમાં કશું જ સ્થાયી નથી, કશું જ અશક્ય નથી. એટલે અમિત શાહ વડાપ્રધાન થઈ શકે છે, ન પણ થઈ શકે, પરંતુ આજે ચર્ચામાં છે કે અમિત શાહ, યોગી આદિત્યનાથ અને દેવેન્દ્ર ફડણવીસ જેવા મુખ્ય સ્પર્ધકોને ચેકમેટ કરીને વડાપ્રધાન પદમાં ની રેસમાં આગળ નીકળી જાય, પરંતુ એ વડાપ્રધાન થશે કે કેમ એ વિશે અમને શંકા છે. શિવરાજસિંહ ચૌહાણ ને રાજનાથસિંહ સહિતના ઘણા બધા એમની સ્પર્ધામાં છે. વસુંધરા રાજે પણ એમની સ્પર્ધામાં છે વડાપ્રધાન થવાની. પણ રાજકારણમાં મેં કહ્યું એમ કશું જ સ્થાયી હોતું નથી. ક્યારે કોણ કયા હોદ્દે પહોંચે એ કહેવું મુશ્કેલ છે. હોદ્દાઓ પણ સ્થાયી નથી. નીચેનો માણસ, છઠ્ઠી હરોળમાં બેઠેલા ભૂપેન્દ્ર પટેલ એ મુખ્યમંત્રી બની શકે છે. ભૂપેન્દ્ર એટલું નામ ઉચ્ચારાયું ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને થયું કે મારું નામ ઉચ્ચારાયું મુખ્યમંત્રી તરીકે, એટલે એ લગભગ ઊંચા થઈ ગયા હતા. પરંતુ છઠ્ઠી હરોળમાં બેઠેલા બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બની શક્યા. કંઈ પણ બની શકે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્ય સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.